સુનો
સદવશમાં સૌ ગાર્યા જય બોલો રામા પીરની જય બોલો 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 જય બોલો પરમના પીરન જય બોલો રામા જય બોલો હરે જય બોલો પરમના પીરન જય બોલો ભોળીના પીરની જય બોલો રણજારા હેલો ધમકે ગુગળ પધારજો બાવા તૃણ કળશમાં તમારી કળા વિરાજે બિરાજેનું દેવળમાં હજી પોતે બિરાજે શ્રી નકળંગ હાજરાજો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ધ્યાનમૂલં ગુરુમૂઢધિ પૂજામૂલં ગુરુપદ મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા મોક્ષમૂલં ગુરુકૃપા
गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय जय राम बोलिए बाबा रामदेव जी महाराज जय की जय द्वारिकाधीश की रामचंद्र भगवान की जय हिंगलाज मात की जय परबना जय अन्नपूर्णे अमर मात की जय मौन पराधा राजा की जय हरि ओम नमः पार्वती पथे हर हर महादेव। परम कृपाळु परमात्मा भगवान द्वारकाधीश रामदेव जी महाराज ने જે જીવન ચરિત્રની જે કથા ચાલે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા આયોજિત એવં મહિલા મંડળ સુરત સવિતામાં દ્વારા આયોજિત આ કથાના ષષ્ટમ દિવસની અંદર પધારેલ તમામ શ્રોતાઓને વ્યાસપીઠ પરથી જય રામદેવજી મહારાજ, જય નકલંક સદદેવીદાસ. ગઈકાલની કથામાં આપણે જોયું છે કે ભગવાન રામદેવજી મહારાજ ડાલીબાઈને નવધા ભક્તિ પ્રદાન કરે.
અને એને એક સત્પંથના માર્ગ ઉપર વાળે. જેને કોઈ સતનો પંથ કહે, જેને કોઈ મહાધર્મ કહે, જેને કોઈ નિજ ધર્મ કહે છે, જેને કોઈ વડો ધર્મ કહે, માં મેણા દે. અજમલજી મહારાજ ને કહે કે આપણા દીકરાઓ યુવાન થયા, બંને ભાઈ રામદેવ ને વિરમદેવ. તો એના માટે થઈ અને એના સગપણની વાત કરાવો કોઈ રજવાડામાં. પણ ભગવાન એ વાતને ટાળી દે કે માં હજી તો મારી ઉંમર બહુ નાની, આમ છે તેમ છે એમ કરી ભગવાન વાત ઓરીટોરી નાખે. ભગવાન ઠાકુર રામદેવજી મહારાજ જે લીલા કાર્યો કરવા અને જે લીલા કાર્યો કર્યા છે એની ખ્યાતિ ફેલાણ, જેને કહેવામાં આવે છે એના વખાણ થાય. અને એ વખાણ થી ઘણા રજવાડા તરફથી ભગવાનને કન્યા આપવા માટે થઈને પ્રસ્તાવ દેવામાં આવે, પણ ભગવાન કોઈનો પ્રસ્તાવ સ્વીકારતા નથી. વાતને આટલી ઓડીટોરી નાખે કે હજી તો હું મારી ઉંમર નાની, આમ છે તેમ છે. સંતો અને મહાપુરુષો એક કથા બતાવે કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય રાણી રૂક્ષ્મણીજીને ભગવાને વચન આપ્યું એ વચનને પરિપૂર્ણ કરવા માટે થઈ અને ભગવાન કોઈ બીજી કન્યાઓનો સ્વીકાર કરતા નથી. એક બીજી કથા બતાવે કે એ સમયમાં ઉમરકોટ, જેને અમરકોટ કહે છે અને ઉમરકોટ પણ, જે ઉમરકોટ અત્યારે હાલમાં પાકિસ્તાનની અંદર એક જિલ્લો છે અને ત્યાંના રાજા દલપતસિંહ સોઢા દલપતસિંહ સોઢા અને સોઢાના કુળદેવી માં હિંગળા એને પોતાની કુળદેવી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ. એને પણ કોઈ સંતાન નહોતું. એ પણ પોતાના સદગુરુ મહારાજની સલાહ લઈ
સદગુરુના સાનિધ્યમાં રહી પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાય. દલપતસિંહજી સોઢા એની મા ભક્તિ, જે એની કુળની દેવી ઉપરની જે અતૂટ શ્રદ્ધા હતી, એટલે નવરાત્રિના અનુષ્ઠાન કરે. નવરાત્રિનું અનુષ્ઠાન કરવું સાહેબ. કુળદેવી માં ભગવતી સાહેબ તમારે જે પણ કોઈ હોય એ 9 દિવસની અંદર સાહેબ તમારું ધાર્યું કામ કરે છે. નેકટેક નિયમથી એનું અનુષ્ઠાન કરવામાં આવે. આપણે પેલા હતું ગામડામાં કે ચોકની અંદર માં ભગવતીની ગરબી પધરાવે, પછી મોટી ઉંમરના હોય ગરબી ગાય અને બીજા નાના નાના જે હોય ફરતા ફરતા રાસ લે. માં ભગવતી જગદંબાની ઉપાસના કરે. અત્યારે બધું ઉઈ ગયું, ડીજે આવી ગયા, કેસેટ મૂકી દો એટલે સવાર સુધી આયલા કરે, ડિસ્કો લીધ્યા કરે, વાત પૂરી. પણ એમ નવરાત્રીનું અનુષ્ઠાન થતું નથી સાહેબ. એ એક તમારો આનંદ છે, બાકી અનુષ્ઠાન નથી થયું. નવરાત્રીનું અનુષ્ઠાન કેમ કરવું? દેવી ભાગવતની અંદર બતાવે કે રોજે રોજ નવરાત્રીમાં માનું એક એક રૂપ બદલાય. એ માની પૂજા થાય. આપણે માં જગદંબાના સ્વરૂપની અથવા છબીને ચોકની અંદર પધરાવી દઈ, 200-500 રૂપિયાની ચુંદડી ઓઢાડી દઈ અને સ્વયં 5000 રૂપિયાની સાડી પહેરી 2000 રૂપિયા મેકઅપ વાળાને દઈ અને તૈયાર થઈ જેમ કોઈ નાચ ગાન કરનાર, યાદ રાખજો સાહેબ, એમ નાચી છે. એ ભક્તિ નથી. એ દંભ પાખંડ દેખાવ, ટાઈમ પસાર કરવાની વાત છે. કે આપણા શરીરને આનંદ આવે અને થોડી વાર નાચી લઈ. જેમ વિદેશની અંદર નવા નવા કપડા પહેરી અને ક્લબની અંદર જાય અને ડિસ્કા કરીને આવે, ઈ માયલું કરી દીધું આપણે. નવ દિવસમાં પ્રથમ દિવસ સાહેબ જ્યારે માતાજીનું તમે સ્થાપન કરો ત્યારે ગરબો પધરાવો. ગરબો પધરાવ્યા પછી એક કુંવારિકા દીકરીનો પગ ધોવો, જેને આપણે અંગૂઠો ધોઈ. ઈ દીકરીને પાસે બેહારવી અને ભોજન કરાવો. ભોજન કરાવ્યા પછી આપણી પાસે યથાશક્તિ જે દક્ષિણા, જે માં જગદંબાનો જે શણગાર છે, શણગાર એ દીકરીને ભેટ કરવો છે. કેમ કે ઈ દીકરીની અંદર સ્વયં માં પ્રગટ હોય. કેમ કે દીકરી પણ એક લક્ષ્મીનો અવતાર. માં ભગવતીનો અવતાર. પણ આપણી મૂળ પરંપરાઓ, આપણા જે મૂળ સંસ્કારો હતા, મારો કહેવાનો ભાવાર્થ, એ મૂકી દીધા અને આપણે નવરાત્રીમાં ડીજે ઉપર રાસ ગરબા લેવાનું. હવે તો ગરબી થતી બંધ થઈ ગઈ. માતાજીના ફોટા હતા ઈ તે હવે એની ઉપર ધૂળ ચડી ગઈ સાહેબ.
એમ નવરાત્રિનું અનુષ્ઠાન કરવું મારું કહેવાનો મૂળ ભાવાર્થ. એમ આજ દલપતસિંહજી સોઢા નવરાત્રિની અંદર માં જગદંબા હિંગળાજનું અનુષ્ઠાન કરે છે. જોજો, હિંગળાજ એક કુંવારિકા દેવી છે, 52 શક્તિપીઠમાંની પ્રથમ શક્તિપીઠ એ હિંગળાજ છે. હાલ બલુચિસ્તાનમાં છે માં જગદંબાનું સ્થાપન, હિંગુલી નદીના કિનારા ઉપર. જેને મકરાણ કહેવામાં આવે. ત્યાં જવા માટે થઈને સાહેબ અત્યારે વિઝા લેવા પડે. અમુક અમુક સંપ્રદાય સંન્યાસી છે, નાથજી છે, કાપડી સાધુ છે, જેના મેકરણ દાદા મેકરણ, આ બધા પરિવારો, આ બધા સંપ્રદાયો એક હિંગળાજ પરસવા જવાનો રિવાજ કે જે સાધુ બને પછી એનો યોગ હોય, એનો સમય હોય કે 6 વર્ષ કે 12 વર્ષ કે 18 વર્ષ થાય એટલે એ સાધુને માં હિંગળાજનું પૂજા અર્ચના કરવા જવાનો નિયમ બતાવે. જેને આપણી દેહાણની ભાષામાં એમ કહે છે કે હિંગળાજને પરસવા ગયા. એમાં જ મહારાજ દલપતસિંહ સોઢા માં જગદંબા હિંગળાજનું અનુષ્ઠાન કરે છે નવરાત્રિ. ધીરે 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 જગદંબા માં સ્તુતિ કરે કે હે માં, હું કોઈ આપની પાસે સંપત્તિ માંગતો નથી, હું કોઈ આપની પાસે રાજ્ય માંગતો નથી, હું આપની પાસે દીકરો પણ માંગતો નથી. જોજો, વિચાર કરજો. પણ હું તમારી પાસે એક દીકરીની માંગણી કરું છું. વિચાર કરો કે દીકરીની માંગણી કરી માં જગદંબા પણ. આપણે જોઈએ છીએ સમાજમાં દીકરીઓની શું હાલત થાય. યાદ રાખજો સાહેબ, દીકરીને પેલા બચાવજો, કેમ કે આગળ જતા સમાજ માટે થઈને દીકરી પણ નહીં મળે. જે ગર્ભની અંદર દીકરીઓને મારે એનું પાપ લાગે. ઈ દીકરીઓને સાહેબ આ પૃથ્વી ઉપર અવતાર લેવા દે. કદાચ જે દીકરીના ગર્ભને કાપે છે સાહેબ, કદાચ ઈ જ દીકરીની માને એની માએ કાપી હોત તો ઈ દીકરી ક્યાંથી આ પૃથ્વી ઉપર આવે. અઢારે વરણ સાહેબ સમાજ કોઈ પણ હોય, આ વાત આખી 18 વર્ણની છે, એક સમાજની વાત નથી. દીકરીને જન્મ થવા દે. અને આપણે જોઈએ છીએ સાહેબ, અત્યારે દીકરાઓના વ્યવહાર પણ નથી થતા, કેમ કે સમાજની અંદર દીકરીઓની ઉણપ છે. મારો મૂળ કહેવાનો ભાવ કે દીકરી એ જગદંબાનો અવતાર. બને ત્યાં સુધી
એ ન કરવાનું કર્મ ન કરતા, પાપના ભાગીદાર ન બનતા સાહેબ, યાદ રાખજો. અને ઈ પાપમાંથી કોઈ નહીં છોડાવી શકે તમને. રામચરિત માનસની અંદર સુપ્રસિદ્ધ કથા છે કે જે ગર્ભને કાપે ને કેટલું પાપ લાગે. ભગવાન રામ વનમાં ગયા, ભરતકુમાર ભગવાનની પાછળ જાય, ભગવાનને મનાવે કે હે રામ, મને ખબર નથી કે કોઈને તમારા વનની અંદર જવા માટેનું થઈ અને આ વચન માંગ્યું. હું એમાં ક્યાંય સામેલ નથી, મને ખબર પણ નથી. અને હે પ્રભુ, કદાચ જો મેં મારા માટે થઈને રાજ્ય માંગ્યું હોય તો જે કાચા ગર્ભને કાપે છે ને એટલું પાપ ઈ મને લાગે. એમ સ્વયં ભરતજી બોલેલા. અને જે ગર્ભને કાપે છે એનો રૌરવ નામના નરકની અંદર વાસ થાય. મૂળ કહેવાનો ભાવાર્થ કે દીકરી એ જગદંબા સ્વરૂપમાં ભગવતી છે સાહેબ. તમારા મંદિરની અંદર બેઠેલી માં ભગવતી જગદંબા સાહેબ તમને કદાચ હોંકારો નહીં દે, પણ તમારા આંગણામાં રમી રહેલી દીકરી છે એ હોંકારો આપશે. તો દીકરીને બચાવો, મારો મૂળ કહેવાનો ભાવાર્થ કે આગળ જતા દીકરીઓ પણ નહીં મળે. પરમથી પૂજ્ય નલિન બાપુ સુખપરવાળા અહીંયા વધારે છે. થોડી જ વારમાં પરમથી નલિન બાપુ અહીંયા સુખપરવાળા વધારે છે. તો સ્વયંસેવકોને અને સેવકો ભાઈઓને સૌને વિનંતી કે વ્યવસ્થા બાપુની પ્રમાણે બાપુની વ્યવસ્થા કરી રાખે એવી નમ્ર વિનંતી. દીકરીને સાહેબ બચાવો. દીકરીની માંગણી કરી છે મહારાજ સોઢા રાજા કે હે માં, મારે ત્યાં દીકરીનો જન્મ થાય. ધીરે 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 માં જગદંબા હિંગળાજ પ્રસન્ન થયા છે. અને આશીર્વાદ આપ્યા છે કે હે રાજા, તમારે ત્યાં એક દીકરીનો જન્મ થાય છે. અને જે દીકરીનો જન્મ થયો એનું નામ જ પડ્યું છે નેતલદેવ. પણ નેતલદેવનો જન્મ થવાથી આંખે અંધ છે, રક્તપિત્તનો રોગ છે. છતાં પણ મહારાજ સોઢા માં જગદંબા ભગવતી હિંગળાજનો આભાર વ્યક્ત કરે. છતાં પણ એને માને એમ નથી કીધું કે માં રોગિષ્ઠ દીકરી કેમ આવી. સ્વયં એ આનંદની અંદર છે. સંતો અને મહાપુરુષો બીજી પણ કથા બતાવે છે કે નેતલદેવની
કે નેતલ દે અંધ કેમ હતા. અને રક્તપિત્તનો રોગ કેમ હતો. તો ભગવાન રામ જ્યારે વનની અંદર ગયા ચિત્રકૂટમાં, ત્યારે માં જાનકી ભગવાનને પૂછે છે મૂળ વાત કે હે પ્રભુ, હવે તો અમને મૂળ ઘરની ઓળખાણ કરાવો. વાતાવરણ એકદમ પવિત્ર છે. ચિત્રકૂટમાં ભગવાન પરમ આનંદની અંદર બેઠા. સ્ત્રીને જ્યારે કામ કરાવવું હોય પોતાના પતિની પાસે તો સમય જોવો. એક નીતિ શાસ્ત્ર બતાવે છે કે સ્વયં એ આનંદની અંદર હોય, વાતાવરણ પવિત્ર હોય, તો સ્ત્રીને પોતાના પતિને વાત કરવી અને તો એ તમારું કાર્ય સિદ્ધ બને. વરના તમારા કાર્યની અંદર તમને સફળતા નથી મળતી. એની કળાને ઓળખવી સાહેબ મૂળ વાત. પછી કદાચ હારની માંગણી કરવી કે સાડીની માંગણી કરવી કે ફરવા જવાનું કેવું કે હોટલમાં ડિનર કરવા માટે પછી કેવું, પ્રથમ સમયને જોવું. સમય વર્તો સાવધાન. માં જાનકીજી ભગવાન એકદમ આનંદમાં. પ્રકૃતિ પણ સાથ આપે છે સાહેબ. અને માં જાનકી કહે છે કે હે પ્રભુ, હવે તો અમને કહો કે આ બધું શું છે. ત્યારે ભગવાન રામના મુખમાંથી શબ્દો ઉછળ્યા. એવા તમે રે થાશો રે રાણી રૂક્ષ્મણી. ભગવાન કહે છે કે તમે રાણી રૂક્ષ્મણી બનશો અને હું યદુકુળનો રાજા. ભગવાન કહે છે કે હે દેવ, તમે રૂક્ષ્મણી બનશો અને હું દ્વારકાનો રાજા બનીશ. ત્યારે મૂળ ધર્મની વાત તમને હું સમજાવીશ. એવા તમે રે
એ થાશો રે રાણી રૂક્ષમણી અને લક્ષ્મણ લેશે યાદવ કુળ તાર રે લક્ષ્મણ લેશે યાદવ કુળ અવતાર રે વામે રે આશુ રે દ્વારિકાનો ભગવાન રામ માં સીતાજીને કહે છે કે હે દેવી, તમે જે વાત કરી છે પણ એ માટેનો યોગ અત્યારે નથી. એ યોગ તમે જ્યારે રાણી રૂક્ષ્મણી બનશો, લક્ષ્મણજી યાદવ કુળમાં આવશે, અવતાર લેશે અને હું સ્વયં દ્વારકાનો રાજા. જ્યારે દ્વાપર યુગ આવશે ત્યારે હું તમને વાત, ભગવાન રામ માં જાનકીજીને આખી વાત કહે. પછી ધીરે ધીરે આખી આપણે રામકથા સાંભળી કે રાવણ માં જગદંબા જાનકીજીનું હરણ કરીને લઈને વયો જાય અને લંકામાં અશોક વાટિકાની અંદર માતાજીને રાખે. પછી તો આખી રામકથા છે. પણ ધીરે ધીરે દ્વાપર યુગ આવે. અને એ દ્વાપર યુગમાં ભગવાન દ્વારકાનો રાજા બને. ઈ જ રામ રણછોડ બને. ઈ જ સીતાજી રૂક્ષ્મણી બને. ઈ જ યાદવ કુળ માં ભગવાન અવતાર લે. અને ધીરે ધીરે પછી કહે છે
કે ભગવાન કૃષ્ણચંદ્ર ઠાકોરજી મહારાજ અષ્ટપટરાણીનો રાજા બને, દ્વારકા જે આખી સુવર્ણની દ્વારકા હતી એના રાજા બને, અને એમાં એક દિવસ એના સદગુરુદેવ દુર્વાસા ઋષિ, જોજો ભગવાન શિવનો અંશ દુર્વાસા, એકદમ ક્રોધિત સ્વભાવ, દુર્વાસા ઋષિ જેટલો કોઈ ગુસ્સાઈ પુરુષ નતા સાહેબ, કોઈ સાધુ એવો નહોતો, વાત વાતમાં ગુસ્સો કરનાર. અને એમાં એક વખત દુર્વાસા ઋષિ દ્વારકાના મહેમાન બને. અને એમાં ભગવાન અને મહારાણી રૂક્ષ્મણી દેવી દુર્વાસા ઋષિના સ્વાગત માટે થઈ અને 2 ઘોડાની બગી મોકલે. દુર્વાસા ઋષિ બગીની અંદર બેઠા. બેઠા પછી દુર્વાસા ઋષિને વિચાર આવ્યો અને ભગવાનને કહે છે કે આપ અને તમારા રાણી બે સાચા ઘોડા છે એને છૂટા મૂકી દો અને એની જગ્યાએ તમે બે જૂટો. જોજો, વિચાર કરજો. એમાં ભગવાન રૂક્ષ્મણીજીને કહે છે કે દેવી, ગમે એમ તો આપણા ગુરુ આદેશનું પાલન કરવું એ આપણી મર્યાદા છે, આપણો ધર્મ છે. ભગવાનની ઈચ્છા હતી પણ માં રૂક્ષ્મણીની ઈચ્છા નહોતી. આપણે સાંસારિક જીવનમાં જોઈએ છીએ, ભાઈની ઈચ્છા ન હોય અને બેનની ઈચ્છા હોય, ક્યાંક બહાર જવાનું હોય ક્યાંય, પણ બેનની ઈચ્છા ન હોય પણ ભાઈ એમ કે હાલો જવું પડે એમ છે ત્યાં, એટલે બેનને પરાયણે જવું પડે, પછી મોઢું બગડે. એમાં ભગવાનની સાથે રૂક્ષ્મણીજી જીવતા તો છે પણ ભીતરની અંદરથી ગ્લાનિર અંદર ચાલે, અંદર વિચારોના વમળો ચાલે છે મનની અંદર. ચા પાણી માટે થઈને થોડીક વાર માટે થઈને વોલ્ટ આપવામાં આવે છે. ત્યાં સુધી તમે બેનો બધા ઘડી કીર્તન કરો. ₹500 ઠાકરજીભાઈ પોપટભાઈ કુંભાણી વાવડી, હરિભાઈ જીવરાજભાઈ માથુકિયા કુકાવાવ ₹501, ₹100 રામ ભરોસે, ₹100 રામ ભરોસે, ₹200 ભૂપતભાઈ રામભાઈ ગજેરા, ₹551 ધીરુભાઈ મોહનભાઈ રામાણી સલડી, ₹200 જીવનભાઈ જીવરાજભાઈ ધાનાણી, ₹500 પ્રાગજીભાઈ મેસિયા સલાડા, ₹51 મધુભાઈ મૂળજીભાઈ ભાલાળા, ₹200 મેહુલભાઈ ધીરુભાઈ દેસાઈ, ₹500 મગનભાઈ લાધાભાઈ ગજેરા, ₹500 દિલીપભાઈ પરબતભાઈ ધાનાણી, ₹500 ચંપાબેન ગોરધનભાઈ ચરખા, ₹200 કાળુભાઈ સાદુરભાઈ ડેર, ₹200 ભીમજીભાઈ રામભાઈ ડેર, ₹500 કાળુભાઈ બોદર હનુમાન. તાલીઓથી વધાવો. 251 સુરેશભાઈ ભીખાભાઈ સિયાણી, 251 રઘુભાઈ કરમસિંહભાઈ સિયાણી, ₹250 સગનભાઈ ખીમજીભાઈ ગજેરા તરફથી ₹251 આવે છે. મગનભાઈ જેઠાભાઈ તરફથી ₹500 આવે છે.
કોઈ